તો પહેલા ત્રણ મોટા ડાયાગ્રામ આવી જવા જોઈએ. એક પ્રોસેસર આવવું જોઈએ, એક મેમરી આવવું જોઈએ અને એક આવવું જોઈએ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. પ્રોસેસરની અંદર તમારો ડેટા પ્રોસેસ થવાનો છે. આ ડેટા છે ક્યાં? તો કે મેમરીની અંદર હશે. મેમરીમાંથી ડેટા લાવી અને તમે પ્રોસેસરને આપો. પ્રોસેસરને ડેટા આપવાની રીતને આપણે શું કહીએ છીએ? એડ્રેસિંગ મોડ. કે તમારા ALU પાસે, આપણું જે કંટ્રોલર છે ALU પાસે ડેટા ઇન્સ્ટ્રક્શનની અંદર કઈ રીતે આપો છો એને આપણે શું કહીએ છીએ? એડ્રેસિંગ મોડ. કોઈને યાદ છે કે ટોટલ કેટલા ટાઈપના મોડ આપણે જોયા હતા લાસ્ટ ટાઈમ? 5. વેરી ગુડ. કયા કયા હતા? પહેલું હતું ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. બીજું શું હતું? રજિસ્ટર એડ્રેસિંગ મોડ. વેરી ગુડ. ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ અને ઇન્ડેક્સ INDEX ઇન્ડેક્સ્ડ એડ્રેસિંગ મોડ. આ 5 એડ્રેસિંગ મોડ આપણે આજે એક્ઝામ્પલ સાથે ડિટેલમાં જોવાના છે, જેથી કરીને GTU ની એક્ઝામમાં અથવા મિડ ટર્મમાં એક્ઝામ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ એક્સપ્લેન એડ્રેસિંગ મોડ, તો તમારે દરેક એડ્રેસિંગના એટલીસ્ટ 3-4 વાક્યો અને એના બબ્બે એક્ઝામ્પલ તમને સમજાવતા આવડવા જોઈએ. સૌથી પહેલું એડ્રેસિંગ મોડ ચાલુ કરીએ. ડાઉન કરો. એની પહેલા થોડું પાછું બેઝિક કે ભાઈ ઇન્સ્ટ્રક્શન્સ એની બનેલી છે તો કે ઓપકોડ વત્તા ઓપરેન્ડ. ઓપકોડ એટલે કે તમારી ઇન્સ્ટ્રક્શન માટે 0101 પેટર્ન વાળી લેંગ્વેજ. કે તમારી જે ઇન્સ્ટ્રક્શન છે, સપોઝ મારી ઇન્સ્ટ્રક્શન છે મૂવ A, B, તો આ મૂવ A, B એ તમે ડાયરેક્ટ કંટ્રોલરને નથી આપવાના. કંટ્રોલર પાસે તો શું જવાનું છે? મશીન લેંગ્વેજ 0101 ના ફોર્મમાં. તો તમારું ઓપકોડ એટલે કે તમે જે ઇન્સ્ટ્રક્શન લખી છે એને તમે બાઇનરી પેટર્નમાં જે ફેરવો છો એ પેટર્નને કહેવાય ઓપકોડ. દરેક ઇન્સ્ટ્રક્શન માટે એક ઓપકોડ પહેલેથી ફિક્સ હોય કે જો આ ઇન્સ્ટ્રક્શન લખાઈ હોય તો આ ઓપકોડ જવો જોઈએ. અને બીજું હોય ઓપરેન્ડ. ઓપરેન્ડ એટલે કે ડેટા જેના ઉપર તમારે કામ કરવાનું છે. સપોઝ મારે 25 નંબર એડ કરવાનો છે તો 25 એ તમારું શું થયું? ડેટા. મેમરીની અંદર બે વસ્તુ હોય, એક હોય એડ્રેસ અને એક હોય ડેટા. આ જે ડેટા છે એ તમે કઈ રીતે પ્રોસેસરને આપો છો ઇન્સ્ટ્રક્શનના ફોર્મમાં, એના ઉપરથી આપણા એડ્રેસિંગ મોડના ટાઈપ પડે છે. હજી હું ફરીથી એકવાર રિપીટ કરું છું. ડેટા તમે ઇન્સ્ટ્રક્શનમાં કઈ રીતે આપો છો એના ઉપરથી એડ્રેસિંગ મોડના ટાઈપ પડે છે. નેક્સ્ટ કયા કયા છે? તો કે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ, રજિસ્ટર એડ્રેસિંગ મોડ, ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ અને ઇન્ડેક્સ એડ્રેસિંગ મોડ. ઇમિડિયેટ એટલે કે ડેટા ક્યાં છે? ઇન્સ્ટ્રક્શનની અંદર. તમારી જે ઇન્સ્ટ્રક્શન છે, ધારો કે મૂવ A #25, તો આ ઇન્સ્ટ્રક્શનની અંદર જ શું છે? ડેટા છે. એટલે કંટ્રોલરને ક્યાંય શોધવા જવું પડતું નથી કે મારો ડેટા ક્યાં છે. ડેટા શેમાં આવી ગયો છે? ઇન્સ્ટ્રક્શનની સાથે જ આવી ગયો છે. એટલે ઓપરેશન કેવું થવાનું છે? ફાસ્ટ થવાનું છે. એટલા માટે એનું નામ શું પડ્યું છે? ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. કે ભાઈ કંટ્રોલરને ડેટા કોઈ મેમરીમાં શોધવા જવાનું નથી. પોતાની અંદર જે ઇન્સ્ટ્રક્શન આવી છે, કંટ્રોલર કામ કઈ રીતે કરે? તો કે પહેલા ઇન્સ્ટ્રક્શનને શું કરશે? ફેચ. ફેચ એટલે કે કંટ્રોલરની અંદર લાવશે. ફેચ કર્યા પછી ડીકોડ. ડીકોડ એટલે સમજશે અને સમજ્યા પછી એને એક્ઝિક્યુટ કરશે. તો જ્યારે એ ડીકોડ કરે છે ઇન્સ્ટ્રક્શન, ત્યારે જ એને ખબર પડી જાય છે કે નંબર ક્યાં છે? ઇન્સ્ટ્રક્શનની અંદર જ છે. એટલે એને ક્યાંય શોધવા જવું પડતું નથી. ઓપરેશન ફાસ્ટ થાય છે. એટલે એનું નામ શું પડ્યું છે? ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. એટલે કે આમાં ડેટા શેની અંદર છે? ઇન્સ્ટ્રક્શનમાં છે. બીજો ટાઈપ કયો છે? રજિસ્ટર એડ્રેસિંગ મોડ, કે જેની અંદર ડેટા એ ક્યાં છે? રજિસ્ટરમાં છે. હવે આપણને એના માટે રજિસ્ટર વિશે ખબર હોવી જોઈએ કે ભાઈ રજિસ્ટર કઈ જગ્યાએ હોય છે? રજિસ્ટર શેમાં હોય છે? આપણા ટોટલ 4, જો તમે ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ રેમ ભણ્યા હોય
તો આપણને ખબર છે કે રેમ ટોટલ કેટલા બાઇટની છે? 128 બાઇટની છે. 128 બાઇટમાંથી નેહલ 128 બાઇટમાંથી પહેલા 32 શેના હોય છે? પહેલી 32 બાઇટ શેની હોય? ધરમ પહેલી 32 બાઇટ શેની હોય છે? આપણે રજિસ્ટરની. એટલે કે 4 બેંક હોય. બેંક 0, બેંક 1, બેંક 2 અને બેંક 3. દરેક બેંકના 8 બાઇટ હોય અને એ 8 બાઇટના નંબર કયા કયા હોય છે? તો કે રજિસ્ટર 0, રજિસ્ટર 1, રજિસ્ટર 2. એટલે કે R0, R1, R2, R3, R4, R5, R6, R7. R0 થી R7 કોના છે? તો કે બેંક 0 ના. એવી રીતે બેંક 1 ના R0 થી R7, બેંક 2 ના R0 થી R7, બેંક 3 ના R0 થી R7. આવી રીતે ટોટલ 32 બાઇટ આપણે શેના માટે યુઝ કરીએ છીએ? રજિસ્ટર માટે યુઝ કરીએ. તો જ્યારે ડેટા એ રજિસ્ટરની અંદર હોય, એ 32 બાઇટના આખા રજિસ્ટર છે. એક રજિસ્ટર કેટલાનો છે? 1 બાઇટ અને 8 બીટનો છે. 1 બાઇટનો 8 બીટ વાળો રજિસ્ટર છે. એટલે તમારો ડેટા તમે શેમાં મૂકો છો? રજિસ્ટર. ઇમિડિયેટ ની અંદર તમારો ડેટા શેમાં છે? ઇન્સ્ટ્રક્શન. રજિસ્ટરની અંદર તમારો ડેટા શેમાં મૂક્યો છે? તમે રજિસ્ટરની અંદર. તમે કહો છો કે ભાઈ R0 નામના રજિસ્ટરમાં મારો ડેટા છે. એટલે ઇન્સ્ટ્રક્શન અંદર આવી, માઇક્રો કંટ્રોલરે એને સમજી તો એને ખબર પડી કે ડેટા મારે ક્યાંથી લેવા જવાનો છે? તો કે બેંક 0 ની અંદર R0 જે રજિસ્ટર છે એમાં મારો ડેટા પડ્યો છે. તો એને પ્રોસેસ કરતા કેવી વાર લાગશે? વાર લાગશે ઇમિડિયેટ કરતા. પણ એને ખબર પડી જશે કે ડેટા મારો ક્યાં છે? રજિસ્ટરની અંદર છે. તો જ્યારે તમે ડેટા રજિસ્ટર થ્રુ આપો છો ત્યારે એને કયો મોડ કહેવાય છે? રજિસ્ટર એડ્રેસિંગ મોડ. ત્રીજો મોડ કયો છે? ડાયરેક્ટ એડ્રેસ. એટલે કે તમે ડેટાનું એડ્રેસ આપો. શું આપો છો? એડ્રેસ. રજિસ્ટર બેંક એવું નહીં, શું આપી દો છો? ડાયરેક્ટ એડ્રેસ. કે ભાઈ લોકેશન નંબર 25 ઉપર જા, 28 ઉપર જા, 35 ઉપર જા અથવા 1A ઉપર જા અને એ એડ્રેસ ઉપર જે ડેટા હોય એ ડેટાને લઈને આપ. ઘણીવાર તમને ડેટા ખબર હોય છે. જેમ કે હું એવું કહું કે 25 + 10 તો આપણને ઓલરેડી ખબર છે કે આપણા ડેટા કયા છે? 25 અને 10. તો આપણે કયો એડ્રેસિંગ મોડ યુઝ કરશું? ઇમિડિયેટ. પણ જો હું તમને એવું કહું કે લોકેશન નંબર 25 ઉપર અને લોકેશન નંબર 35 ઉપર જે ડેટા છે એનો સરવાળો કરવાનો પ્રોગ્રામ કરો, તો હવે આપણને ડેટા ખબર છે. આપણને શું ખબર છે? એનું એડ્રેસ. તો જ્યારે તમને એડ્રેસ ખબર હોય ત્યારે આપણે ઇન્સ્ટ્રક્શનની અંદર ડેટાનું શું આપીએ છીએ? એડ્રેસ. એને આપણે કયો કહીએ છીએ? ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. કે જેની અંદર આપણે ડાયરેક્ટ શું આપીએ છીએ? એડ્રેસ. અચ્છા, આ જે છે તમારો ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ એ ખાલી ને ખાલી ઇન્ટરનલ રેમ માટે યુઝ થાય છે. શેના માટે? ઇન્ટરનલ રેમ. એટલે કે એની અંદર જે એડ્રેસ આપણે આપવાના છીએ એ કેટલા બીટનું હશે? ઇન્ટરનલ રેમ કહું છું. ઇન્ટરનલ રેમ હશે તો એનું એડ્રેસ કેટલા બીટનું હશે? રેમના એડ્રેસીસ ક્યાંથી ક્યાં સુધી હોય છે? 00 થી 7F. 8મી વખત આપણે આ રિપીટ કરી રહ્યા છે કે ભાઈ હંમેશા રેમના એડ્રેસ ક્યાંથી ચાલુ થશે? 00 થી ચાલુ થશે અને 7F. એટલે કે રેમના જે એડ્રેસ છે કેટલા બીટના છે? 8 બીટના એડ્રેસ છે. તમારો જે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે એ ખાલી ને ખાલી ઇન્ટરનલ રેમ માટે અને SFR માટે યુઝ થાય છે. એટલે કે ઇન્ટરનલ રેમમાં કોઈ ડેટા છે, એક્સટર્નલની વાત નથી કરતો. શેની વાત કરું છું? ઇન્ટરનલ. જો ઇન્ટરનલ રેમની અંદર કોઈ ડેટા છે અને એ ડેટાને તમારે બહાર લાવવો છે તો તમે એનું શું આપી રહ્યા છો? એડ્રેસ. તમે એનું એડ્રેસ આપી અને ડેટાને બહાર લાવો છો તો આપણે એને કહો કે શું?
ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. એના પછી શું આવે છે? ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. ઇનડાયરેક્ટ એટલે ડાયરેક્ટલી તમે એડ્રેસ નથી કહી રહ્યા. શું કઈ રીતે કહી રહ્યા છો? ઇનડાયરેક્ટ વેમાં, એટલે કે પોઇન્ટરનો યુઝ કરી. પોઇન્ટર એટલે શું? તો કે તમે આપણો DTPR જે છે ડેટા પોઇન્ટર, એના એડ્રેસને યુઝ કરો છો અને તમે કહો છો કે ભાઈ આ એડ્રેસ, આ જે એડ્રેસ લખ્યું છે એ એડ્રેસ ઉપર તું જા અને એ એડ્રેસના ડેટા ઉપર, એટલે તમે પહેલા શું કરો છો? એક વસ્તુ પોઈન્ટ કરો છો, જે વસ્તુ શું દેખાડે છે? એડ્રેસ. પછી તમારે ક્યાં જવાનું છે? એ એડ્રેસ, અને એ એડ્રેસ ઉપર જે ડેટા હોય એને તમે શું કરો છો? લઈ આવો. એટલે હવે તમારી સાયકલ 3 સ્ટેપમાં છે કે પહેલા તમે કોઈક નંબર ઇન્ડિકેટ કરો છો, જે નંબર કોઈકનું શું દેખાડે છે? એડ્રેસ, અને એ એડ્રેસ પરનો ડેટા તમારે લાવવાનો છે. એટલા માટે આપણે એને કયો મોડ કહીએ છીએ? ઇનડાયરેક્ટ એડ્રેસિંગ. કે તમે ડાયરેક્ટ એડ્રેસ નથી આપતા, તમે એક નંબર આપો છો જે કોઈક જગ્યાનું એડ્રેસ છે, અને એ એડ્રેસ ઉપર જે ડેટા પડ્યો છે એને શું કરવાનું છે? લઈ આવવાનું છે. અને સૌથી છેલ્લો અને પાંચમો જે કયો છે? ઇન્ડેક્સ એડ્રેસિંગ મોડ. ઇન્ડેક્સ એડ્રેસિંગ મોડ એ બે વસ્તુનું કોમ્બિનેશન છે, એટલે કે બેઝ વત્તા ઓફસેટ. શું છે આપણે જોઈશું, પણ જ્યારે પણ તમને ઇન્સ્ટ્રક્શનની અંદર બે વસ્તુનું કોમ્બિનેશન દેખાય કે 2000 વત્તા 20 અથવા 2000 પ્લસ 5 કે 3000 પ્લસ 6, એનો મતલબ એ એડ્રેસિંગ મોડ કયો છે? ઇન્ડેક્સ એડ્રેસિંગ મોડ. કોનું? બે વસ્તુનું કોમ્બિનેશન. આપણે એક્ઝામ્પલની અંદર જોશું. પહેલા આટલું બ્રીફ ઇન્ટ્રોડક્શન ખબર પડી ગઈ કે ભાઈ 5 એડ્રેસિંગ મોડ. ડેટા કેવો છે? ડેટા કેવો છે? ઇન્સ્ટ્રક્શનની અંદર ડેટા શેમાં છે? ડેટા નું શું આપીએ છીએ? એડ્રેસ. એક નંબર આપીએ છીએ કે જે એડ્રેસ દેખાડે છે. કોનું? ડેટા. અને પાંચમું શું છે? ડેટા ક્યાંથી લાવવાનો છે? બે વસ્તુના કોમ્બિનેશન, બેઝ વત્તા ઓફસેટના કોમ્બિનેશન. શું છે એ આપણે સમજીશું. નેક્સ્ટ, સૌથી પહેલું કયું આવ્યું? ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ ઓળખવાની સૌથી સિમ્પલ રીત કે શું આપેલો હોય? હેશ. જો તમને હેશ આપ્યું હોય 8051 માં જ્યારે આપણે ઇન્સ્ટ્રક્શન 111 જોશું સાથે, અત્યારે આપણે શું કરી રહ્યા છે? પહેલા સમજી રહ્યા છે કે ભાઈ એડ્રેસિંગ મોડ કોને કહેવાય. પછી આપણે 5 ગ્રુપ જોશું કે એરિથમેટિક ગ્રુપમાં શું આવે, લોજિકલ ગ્રુપમાં શું આવે, બુલિયન ગ્રુપમાં શું આવે, એ બધાનું આપણને ખબર પડી જાય. પછી આપણે 111 ઇન્સ્ટ્રક્શન જોતા જશું અને કહેતા જશું કે આ ઇન્સ્ટ્રક્શનમાં શુંથી શું થાય છે. સારું, તો સૌથી પહેલા ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ, એનો ફોર્મેટ કેવું છે કે પહેલા હંમેશા શું આવશે? આપણે લાસ્ટ ટાઈમ કીધું હતું, પહેલું કામ આપણે શું, પહેલો વર્ડ આપણને શું દેખાડે છે? એક્શન. શું કામ કરવાનું છે? મૂવ આવે, એડ આવે, સબટ્રેક્ટ આવે, લોડ આવે. શું કરવા માંગો છો એ આપણે હંમેશા ક્યાં દેખાડીએ છીએ? પહેલા, એટલે કે મૂવ. એના પછી શું આવે? ડેસ્ટિનેશન, એટલે કે ક્યાં મોકલવાનું છે, કોને મોકલવાનું છે, તો કે એને મોકલવાનું છે. છેલ્લે આવે સોર્સ, શું મોકલવાનું છે. નંબર દેખાય એટલે ડાયરેક્ટ આપણે નક્કી કરવાનું નહીં. પહેલા શું જોવાનું કે એડ્રેસ હશે કે ડેટા. એડ્રેસ હશે કે ડેટા. તો કઈ રીતે ખબર પડશે? તો આગળ શું છે? #25. એનો મતલબ કે ડાયરેક્ટ શું છે? ડેટા. આપણને ઇન્સ્ટ્રક્શનની અંદર જ શું આપી દીધો છે? ડેટા. કેટલા બીટનો ડેટા છે આ? કેટલા બીટ છે? 8. હેક્સાડેસિમલ નંબરમાં રિપ્રેઝન્ટેશન હોય. હેક્સાડેસિમલનો એક નંબર 4 બીટ દેખાડે છે, એટલે કે આ 8 બીટનો નંબર છે. એ રજિસ્ટર છે એક્યુમ્યુલેટર. કેટલા બીટનું છે? એ રજિસ્ટર કેટલા બીટનું છે? 8 બીટ. ALU ની અંદર ડેટા મોકલવા માટે આપણે A રજિસ્ટર અને B રજિસ્ટરનો યુઝ કરીએ છીએ. જો ALU 8 બીટનો હોય તો તમારો A અને B રજિસ્ટર પણ કેટલા બીટનું હશે? 8 બીટનું હશે. એટલે 8 બીટનો ડેટા શેમાં મોકલીએ છીએ આપણે? એક્યુમ્યુલેટરની અંદર મોકલીએ છીએ. કેમ? કારણ કે એક્યુમ્યુલેટરમાંથી ક્યાં જવાનું છે?
ALU માં પ્રોસેસ થવા માટે જશે. તો આનો મતલબ શું છે કે ભાઈ નંબર 25 તમારો જે ડેટા 25 છે એને કોની અંદર મૂવ કરો? એક્યુમ્યુલેટરમાં મૂવ કરો. એટલે આમાં ડેટા આપણે ક્યાંયથી લાવતા નથી, મેમરીમાંથી નથી લાવતા, ઇનપુટ આઉટપુટમાંથી નથી લાવતા. ક્યાંથી લાવીએ છીએ? ડાયરેક્ટ જ આપી દઈએ છીએ કે ભાઈ 25 નંબરને શેની અંદર પ્લેસ કરી દે? એક્યુમ્યુલેટરની અંદર પ્લેસ કરી. એટલે આની અંદર શું થાય છે તો કે એક્યુમ્યુલેટર એની અંદર વેલ્યુ કહું છું, એડ્રેસ નહીં, ડેટા કોપી થશે કયો? 25 નંબરનો. યાદ રાખવા માટેનો રૂલ શું છે કે હેશ હોય તો શું છે? ડેટા. જો હેશ ના હોય તો એ આપણને શું આપ્યું છે? કન્સેપ્ટ શું કહે છે તો કે ભાઈ ડેટા ઇન્સ્ટ્રક્શનની ક્યાં છે? અંદર જ આપેલો છે. તમારે જ્યારે પણ સમજાવવાનું આવે કે કોઈ પણ 2 એડ્રેસિંગ મોડ સમજાવો, કોઈ પણ 3 એડ્રેસિંગ મોડ સમજાવો, તો પહેલા લખવું પડે કે ભાઈ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડને કેમ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ કહેવાય છે? તો કે એમાં ડેટા ક્યાં છે? ઇન્સ્ટ્રક્શનની અંદર જ છે. તો ડેટા ક્યાંય શોધવા જવો પડતો નથી. એટલે જે એક્ઝિક્યુશન છે એ તરત જ થાય છે અને એટલા માટે એનું નામ શું પડ્યું છે? ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. પછી આ એક વાક્યની અંદર લખી દેવાનું ડેટા ઇન્સ્ટ્રક્શનની અંદર છે. હેશટેગ એ ડેટા દેખાડે છે અને હેશટેગ ના હોય તો શું દેખાડે છે? એડ્રેસ. અને 2 એક્ઝામ્પલ લખી દો. જેમ કે મૂવ a,#25. બીજું એડ્રેસ બીજું મારે લખવું હોય તો હું લખી શકું DTPR. શું લખું છું? DTPR. જો તમને યાદ હોય તો ડેટા પોઇન્ટર એ એડ્રેસ દેખાડે છે અને કેટલા બીટનું છે? ડેટા બીટ એ 16 આંકડાનું રજિસ્ટર છે, 16 બીટનું. તો હું અહીંયા બીજો એડ્રેસ લખી શકું કે મૂવ DTPR #1250. શું લખું છું? 1250. 1250 કેટલા બીટનો નંબર છે? 16 બીટનો નંબર. DTPR કેટલા બીટનું રજિસ્ટર છે? 16 બીટ. તો 16 બીટનો ડેટા 16 બીટના રજિસ્ટરમાં ટ્રાન્સફર કર્યો આપણે શેની મદદથી? ઇમિડિયેટ એડ્રેસિંગ મોડની મદદથી. તો ડેટા 8 બીટનો પણ હોઈ શકે, ડેટા 16 બીટનો આપણે બનાવી શકીએ. કઈ રીતે? તો કે તમારી પાસે રજિસ્ટર એટલું હોવું જોઈએ. અધરવાઇઝ બાય ડિફોલ્ટ મેમરીની અંદર જે બધો જ ડેટા છે તો કેટલા બીટનો રહેવાનો છે? દરેક લોકેશન પર કેટલા બીટનો ડેટા સ્ટોર થવાનો છે? 8 બીટ. પણ આવા 16 બીટ વાળા અમુક સ્પેશિયલ રજિસ્ટર છે કે જ્યાં તમે 16 બીટનો ડેટા સ્ટોર કરી શકો છો, જેને એડ્રેસ તરીકે યુઝ થાય. શું કહું છું એ તમને પાછળથી સમજ પડશે. આપણે 16 બીટ તરીકે જ્યારે હું નંબર ટ્રાન્સફર કરું છું DTPR માં, ત્યારે મારો પર્પઝ એને ડેટા તરીકે એક્ઝિક્યુટ કરવાનો નથી. મારો મતલબ એને કઈ રીતે એક્ઝિક્યુટ કરવાનો છે? એઝ અ એડ્રેસ તરીકે. કે DTPR માં એ કોઈકનું શું દેખાડશે? એડ્રેસ દેખાડશે. કારણ કે કેટલા આંકડાનો નંબર છે? 4 આંકડાનો નંબર છે. એટલા માટે અત્યારે ખબર ધારો કે એમાં ના પડી હોય તો વાંધો નહીં. સિમ્પલ 2 એક્ઝામ્પલ યાદ રાખીએ કે ભાઈ મૂવ a,#25 અને મૂવ DTPR #1250 અથવા 1000 અથવા 2000, કોઈ પણ 4 આંકડાનો નંબર. અચ્છા, કોઈને યાદ ના રહે તો પછી એ શું કરી દેશે? મૂવ a#50. બંને ઇન્સ્ટ્રક્શન એની જ આવી, મૂવની આવી ગઈ ને પાછળ તમે શું લખી દીધું છે? હેશટેગ લખ્યો છે. તમે દેખાડો છો 2 એક્ઝામ્પલ કે જે કયા મોડના છે? ઇમિડિયેટ એડ્રેસિંગ મોડના છે. ઇમિડિયેટ એડ્રેસિંગ મોડમાં કોઈને ડાઉટ છે? સેકન્ડ લઈ લઈએ આપણે. હવે કયું આવશે? રજિસ્ટર એડ્રેસિંગ મોડ. પહેલા તો ડેટા જોયું. રજિસ્ટર બેંક કેટલી હોય છે? R0 થી R7. એવી કેટલી? બેંક 0, બેંક 1, બેંક 2 અને બેંક 3. ડેટા તમારો ક્યાં પડ્યો છે? રજિસ્ટરની અંદર. આપણે એડ્રેસિંગ મોડમાં શું સમજી રહ્યા છે? ડેટા પ્રોસેસરને આપવાની રીત. તો પહેલાની અંદર ડેટા શેમાં હતો? ઇન્સ્ટ્રક્શન. હવે ડેટા ક્યાં પડ્યો છે તમારો? રજિસ્ટરમાં પડ્યો છે. એટલે તમારે શું આપવાનું છે? રજિસ્ટરનું નામ આપવાનું છે જ્યાંથી તમારે ડેટા શું કરવાનો છે? લેવાનો. તો તમારી ઇન્સ્ટ્રક્શન કેવી થઈ જશે? મૂવ a,R0.
કોને શું મળી રહ્યું છે? એને R0 મળી રહ્યા છે? ના, એને શું મળી રહ્યું છે? R0 નો ડેટા. R0 રજિસ્ટરની અંદર જે ડેટા પડ્યો છે એ ડેટા શેની અંદર આવશે? એક્યુમ્યુલેટરની અંદર આવશે. યાદ ના રહે તો બીજું એક્ઝામ્પલ લખવું હોય તો શું આપી દેવાનું? મૂવ A,R1. ખ્યાલ આવે છે? મૂવ A,R1. અચ્છા, હવે મારે R0 નો ડેટા R1 માં લઈ જવો હોય તો અત્યાર સુધી આપણે બે એક્ઝામ્પલ કયા જોયા કે R0 માંથી ડેટા ક્યાં લઈ ગયા? A માં. બીજો એક્ઝામ્પલ જોયો કે ભાઈ મૂવ A,R1 એટલે કે R1 નો ડેટા ક્યાં લઈ ગયા? A માં. મારે હવે એવું કરવું છે કે R0 નો ડેટા ક્યાં લઈ જવો છે? R1. તો શું કરવું પડે? મૂવ R1, R0. હવે આ વેલિડ નથી. માઇક્રો કંટ્રોલરનો રૂલ છે કે તમે એક સાથે બે રજિસ્ટરનો યુઝ કરી શકો નહીં, અને એની પાછળનું કારણ છે ઓપકોડ. દરેક ઇન્સ્ટ્રક્શન માટે આપણે શું બનાવી રહ્યા છે? એક ઓપકોડ બનાવી રહ્યા છે. જો તમે મૂવ R1, R0 કરો તો એના માટે એક ઓપકોડ આવે, પછી R1, 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 R2, R1, R3 એવા કેટલા કોમ્બિનેશન નીકળે? 8 ગુણ્યા 8 એટલે 64. બીજી 64 ઇન્સ્ટ્રક્શન નવી બની જાય. તો ઇન્સ્ટ્રક્શનની સંખ્યા ઘટાડવા માટે આપણે એક રૂલ લાવી દીધો કે ભાઈ માઇક્રો કંટ્રોલરમાં તમે બે કન્ઝિક્યુટિવ રજિસ્ટરને યુઝ કરી શકશો. તમે એડ્રેસને યુઝ કરી શકો. શું કહું છું? એડ્રેસને યુઝ કરી શકો. જેમ કે R0 બેંક 0 છે, એમાં R0 નું એડ્રેસ શું છે? 00. અને R1 નું એડ્રેસ શું છે? 01. રેમ ની અંદર એડ્રેસ ક્યાંથી ચાલુ થાય છે? 00. પતે છે ક્યાં? FF. રજિસ્ટર બેંક નો પહેલું એડ્રેસ મોડ કયો છે? પહેલું એડ્રેસિંગ કયું છે? 00, 01, પછી 02, 03, 04, 05, 06, 07. ત્યાં સુધી કઈ બેંક આવી? પહેલી. પછી બીજી બેંક માટે એડ્રેસ શું છે? 08, 09, 0A, 0B, 0C, 0D, 0F. ત્યાં બીજી બેંક પતી ગઈ. પછી 10, 11, 12 ત્યાં કઈ બેંક આવી? ત્રીજી. તો આ બધા એના શું છે? એડ્રેસ. તમે બે એડ્રેસનો યુઝ કરી શકો. કયા કયા? કઈ રીતે? તો હું એવું લખી શકું કે મૂવ 00,01. અહીંયા હું હેશ લગાડું છું? ના. જો હું હેશ નથી લગાડતો એનો મતલબ એ શું દેખાડે છે? એડ્રેસ. એ એડ્રેસ દેખાડે છે એનો મતલબ કે આ એડ્રેસનો ડેટા ક્યાં શિફ્ટ કરો? આ જગ્યાએ. તો તમારે જો બે રજિસ્ટર વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવો હોય તો તમે આરામથી એડ્રેસની મદદથી કરી શકો છો, પણ ડાયરેક્ટ નામથી કરી શકતા. જો નામથી કરવું હોય તો મારે શું કરવું પડે? તો હું પહેલા એવું કરું કે મારે ડેટા કોનો ટ્રાન્સફર કરવો છે? R0. ક્યાં કરવો છે? R1 પર. તો પહેલા હું ઇન્સ્ટ્રક્શન શું લખીશ? તો કે મૂવ A,R0. એટલે R0 નો ડેટા ક્યાં આવી ગયો? A માં. હવે A માંથી ડેટા હું ક્યાં લઈ જઈશ? R1 માં. તો હું ઇન્સ્ટ્રક્શન શું લખીશ? મૂવ R1, A. એટલે કે હવે A માંથી ડેટા ક્યાં જવો જોઈએ? R1. તો તમારો ડેટા ટ્રાન્સફર ક્યાંથી ક્યાં થયો? R0 માંથી ક્યાં થઈ ગયો? R1 માં. પણ તમે ઇન્સ્ટ્રક્શન કેટલી લખી? 2. એની જગ્યાએ જો તમે એડ્રેસ વાપર્યા હોત તો તમારું કામ કેવું થઈ જાય? તો કે મૂવ 00,01 એટલે કે 1 નો ડેટા 0. અહીંયા એવું લખું કે ભાઈ 01,00. તો શું થઈ જશે? તો કે 0 નો ડેટા 1. એક ઇન્સ્ટ્રક્શનની મદદથી તમે ડેટા ટ્રાન્સફર કરી શકો છો. ડાયરેક્ટ શું આપીને? એડ્રેસ આપીને. પણ એડ્રેસ આપશો તો એ રજિસ્ટર એડ્રેસિંગ મોડ કહેવાશે. ખ્યાલ આવે છે? આને તો આપણે શું કહીએ છીએ? રજિસ્ટર એડ્રેસિંગ મોડ. એનો મતલબ આપણી ઇન્સ્ટ્રક્શનમાં કોઈક જગ્યાએ હંમેશા શું હશે? એક રજિસ્ટર હશે. R0 હશે, R1 હશે, R2 હશે, R3 હશે, R4 હશે, R5 હશે, R6 અથવા R7 હશે. પણ એક રજિસ્ટર હંમેશા કમ્પલસરી એમાં રહેશે.
અને આપણે રજિસ્ટર નથી લાવી રહ્યા. શું લાવી રહ્યા છે? રજિસ્ટરની અંદરનો ડેટા. તો રજિસ્ટર એડ્રેસિંગ મોડમાં કોઈને ખ્યાલ છે? એટલે કોઈને ડાઉટ છે? શું કરશો? બે ઇન્સ્ટ્રક્શન દેખાડશો, લખશો કે ભાઈ ડેટા તમારો ક્યાં આવે છે? રજિસ્ટરની અંદર છે, જેના ઉપર તમારે ઓપરેશન કરવું છે. એ ડેટા શેમાં આપેલો હોય છે? રજિસ્ટરનો અંદર આપેલો હોય. નિયમ શું છે? તો કે એક રજિસ્ટરમાંથી બીજા રજિસ્ટરમાં ડેટા ડાયરેક્ટ ટ્રાન્સફર કરાતો નથી. કરવો હોય તો તમે કઈ રીતે કરશો? તો કે પહેલા એક્યુમ્યુલેટરમાં લાવો અને એક્યુમ્યુલેટરમાંથી બીજા રજિસ્ટરની અંદર લઈ જાઓ. બરાબર? શું કામ એવું કર્યું છે? તો જેનાથી કેટલા આપણા ઓપકોડ બચી જાય છે? 64. આ એક જ નિયમ લાવવાથી આપણે 64 ઓપકોડ યાદ રાખવામાંથી બચી. સારું. રજિસ્ટર એડ્રેસિંગ મોડમાં કોઈને ડાઉટ છે? લખવાનું આવે તો ફાવે? આગળ વધીએ. કયું એડ્રેસિંગ મોડ છે? ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. શેના માટે વપરાય છે? ખાસ યાદ રાખો. શેના માટે યુઝ થશે? ઇન્ટરનલ રેમ અને એસએફઆર માટે. એસએફઆર એટલે કયા છે? સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. તમને યાદ હોય તો આપણે 51 મિનિટનો એક આખો લેક્ચર લીધો તો સ્પેશિયલ શેના ઉપર? એસએફઆર. કોઈ કહેશે 21 માંથી કોઈને યાદ છે? 21 માંથી 4 કોઈને યાદ છે? ખાલી વધારે નહીં. સુહાન યાદ છે? વેરી ગુડ. પોર્ટ 0, પોર્ટ 1, પોર્ટ 2, પોર્ટ 3. પછી A અને B. વેરી ગુડ. 6 પીકોન. સુપર. પછી રોનક યાદ છે? કાવ્ય? હા, ઇન્ટરપ્ટ. વેરી ગુડ. હા, એટલે આઈ ઇન્ટરપ્ટ. પછી ઇન્ટરપ્ટ એનેબલ. આઈ એટલે ઇન્ટરપ્ટ એનેબલ. હે, PSW. PSW શું હતું ફૂલ ફોર્મ? પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. કેટલા બીટનો હતો? 8 બીટનો. પછી બીજા કયા હતા? હા, એટલે ઇન્ટરપ્ટ એનેબલ એ તો કીધું આપણે. પછી વેરી ગુડ. બે ઇન્ટરપ્ટ ના હતા. પછી સિરિયલ ના 2 હતા. ટાઈમર ના 6 હતા. ટીકોન, ટીમોડ, TH0, TL1. આ બધા આપણને યાદ હોવા જોઈએ. બરાબર? ખાલી સાહેબ એકલા યાદ રાખે એવું ના હોય. તો ઇન શોર્ટ આપણે ઇન્ટરનલ રેમ ઉપર જ્યારે કામ કરવું હોય એનો મતલબ કે એડ્રેસની રેન્જ 00 થી 7F ની જે છે એ આપણે શેના માટે યુઝ કરીએ છીએ? ઇન્ટરનલ રેમ. જો તમને ખબર હોય તો આપણે બીટ કેટલા વાપરીએ છીએ? 8. અને રેમમાં આપણા એડ્રેસ કેટલા બીટના છે? 7 બીટના. બાય ડિફોલ્ટ આપણે એક આગળ શું મૂકી દીધું હતું? 00. તો આપણી પાસે હજી પણ એડ્રેસ કયા બાકી રહે છે? તો કે 80 થી લઈ અને FF ના એડ્રેસ બાકી બચે છે. કારણ કે 7 બીટ થી આપણા એડ્રેસનું કામ પતી જતું હતું. જ્યારે સિસ્ટમ કેટલા બીટ પર કામ કરે છે? 8 બીટ. તો આપણી પાસે 80 એટલે 80 થી લઈ અને FF સુધીના બીજા 128 એડ્રેસીસ ખાલી પડેલા છે. એ એડ્રેસનો યુઝ આપણે શેના માટે કરીએ છીએ? કોને આપવા માટે કરીએ છીએ? SFR ને આપવા માટે કરીએ. હવે જો તમે બુક જ્યારે પણ ખોલો ત્યારે એની અંદર જોજો કે SFR ની અંદર બાજુમાં એડ્રેસ લખેલા હશે કે પોર્ટ 0 નું એડ્રેસ 80 છે, પોર્ટ 1 નું એડ્રેસ 90 છે, પોર્ટ નંબર 2 નું એડ્રેસ 0 80 90 એટલે 1A અને પોર્ટ 3 નું 2A. આ એના સ્ટાર્ટિંગ એડ્રેસીસ છે. તો આ એડ્રેસ કેટલા બીટના છે? બધા કેટલા બીટના છે? 8 બીટ. આ બધા શેના એડ્રેસ છે? રેમના. અને કેટલા બીટના છે? 8 બીટના એડ્રેસ છે. જ્યારે પણ તમે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં કામ કરી રહ્યા છો ત્યારે તમે ઇન્સ્ટ્રક્શનની અંદર એડ્રેસ આપવાના છો, પણ એ એડ્રેસ કેટલા બીટનું છે? 8 બીટનું. એટલે નંબર કેટલા હશે? ખાલી 8 હશે. આપણે એવું કહીએ છીએ કે 16 બીટની એડ્રેસ લાઈન છે, બરાબર? પણ જ્યારે તમારે ઇન્ટરનલ રેમ અને SFR ની અંદર કામ કરવું હોય ત્યારે તમારા એડ્રેસ ખાલી 8 બીટના છે. એટલે એવી ઇન્સ્ટ્રક્શન કે જેની અંદર તમે 8 બીટ વાળા એડ્રેસ યુઝ કરવાના છો.
એ તમારું કયું એડ્રેસિંગ છે? ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. આમાં તમે એક્સટર્નલ રેમ કે રોમ યુઝ કરી શકવાના નથી, એના માટે અલગ વસ્તુ છે, એ આપણે આગળ ભણીશું. પણ અહીંયા ખાલી ને ખાલી શેના માટે યુઝ થશે? આ ઇન્ટરનલ રેમ અને SFR. ઇન્ટરનલ રેમ શબ્દ સાંભળો એટલે આપણા દિમાગમાં ક્લિક થવું જ જોઈએ કે બધાના એડ્રેસ 8 બીટના હશે અને એટલા માટે એની દરેક ઇન્સ્ટ્રક્શનની અંદર શું હશે? એડ્રેસ. મૂવ A,25 અને મૂવ A,25 બંનેમાં શું ફરક? એકની અંદર ડેટા આપ્યો છે એટલે કે ડેટા 25 હેશ લખું તો ડેટા 25 શેમાં જશે? એમાં જશે. જ્યારે તમે મૂવ A,25 લખો છો એનો મતલબ કે 25 નંબરના એડ્રેસમાં જવાનું છે. કયા એડ્રેસમાં? 25 નંબરના એડ્રેસમાં જવાનું છે અને ત્યાંથી જે ડેટા છે એને શું કરવાનો છે? લઈ આવવાનો છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? બરાબર. 25 નંબરનું એડ્રેસ એટલે જો તમારી ઇન્ટરનલ રેમ તમને પરફેક્ટ યાદ હોય તો 00 થી 1F સુધી તમારી રજિસ્ટર બેંક ચાલી 4, પછી 20 થી લઈ અને 2F સુધી તમારા ઇન્ડિવિડ્યુઅલ બીટ એડ્રેસેબલ હતા. તો આ 25 નંબર એટલે કે એમાંથી બીટ એડ્રેસેબલ વાળામાંથી એક રજિસ્ટર કોઈ સિલેક્ટ થશે અને એ રજિસ્ટરમાં જે ડેટા પડ્યો હશે એ ડેટા તમારે શેમાં લાવવાનો છે? એની અંદર લાવવાનો છે. તો આગળ હેશટેગ તો ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ, આગળ હેશટેગ નહીં તો કયું થશે? ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. પણ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડની અંદર ડેટા 16 બાઇટનો પણ હોઈ શકે, જ્યારે આની અંદર એકે વખત આ 16 બીટ આવશે નહીં. ખાલી ને ખાલી કેટલા આંકડાનો નંબર આવશે? 2 આંકડાનો નંબર આવશે. એટલે તમારી રેમની અંદર 25 નંબરના એડ્રેસ ઉપર કયો ડેટા છે? 99 ડેટા છે. 99 તો 99 નંબર શેમાં જશે? એક્યુમ્યુલેટરમાં જશે. તો તમે એક્યુમ્યુલેટર ચેક કરશો તો તમને શું દેખાશે? 99 નંબર દેખાશે. અને ટુ બી પ્રિસાઇઝ કહું તો શું દેખાશે? 1001 1001. કારણ કે 9 માટે કોડ શું આવે? 1001. કારણ કે 8 બીટનું છે એટલે તમને અંદર તો શું દેખાવાનું છે? 1010. આ તો આપણે કોની ફ્લેક્સિબિલિટી માટે રાખ્યું છે? આપણી, કે રિપ્રેઝન્ટેશન કરવાનું કેવું પડે? સહેલું પડે એટલા માટે. તો જ્યારે પણ મૂવ A,25 લખ્યો છે એનો મતલબ 25 નંબરના એડ્રેસ ઉપર જશે. એના ઉપર જે ડેટા પડ્યો છે એ ડેટાને ક્યાં લઈ આવશે? એક્યુમ્યુલેટરમાં લઈ આવશે. ધારો કે મારે A ની અંદર કોઈ ડેટા, કારણ કે A ની અંદર શું આવે છે? પહેલો ઓપરેન્ડ અને એક્ઝિક્યુશન થયા પછી શું આવે છે? રિઝલ્ટ. ધારો કે રિઝલ્ટ મારે પોર્ટ નંબર 0 ઉપર ડિસ્પ્લે કરાવવું હોય. કયા પોર્ટ ઉપર? 0. આપણે આ 4 પ્રેક્ટિકલ કર્યા ને પહેલા, એમાં તમને યાદ હોય તો આપણે રિઝલ્ટ ક્યાં દેખાડતા હતા? પોર્ટ ઉપર દેખાડતા હતા. પોર્ટ 0 ઉપર દેખાડ્યું, એક વખત પોર્ટ 1 ઉપર દેખાડ્યું, એક પ્રેક્ટિકલમાં પોર્ટ 2 ઉપર દેખાડ્યું. તો એ રિઝલ્ટ આપણે દેખાડતા હતા અથવા એ ત્યાં પોર્ટ ઉપર મોકલીએ કઈ રીતે? આ કમાન્ડની મદદથી. શું કરીએ? સિમ્પલ. શું લખવાનું? મૂવ 80. પોર્ટ નંબર 1 નું એડ્રેસ શું છે? 80. 7F સુધી તો કોના એડ્રેસ ચાલે છે? ઇન્ટરનલ રેમ ના. 00 થી 7F સુધી કોના એડ્રેસ ચાલશે? ઇન્ટરનલ રેમ. 80 થી FF લઈને SFR ના એડ્રેસ છે. તો SFR માં મને એવું ખબર છે કે ભાઈ પોર્ટ નંબર 0 નું એડ્રેસ શું છે? 80. તો પોર્ટ નંબર 0 ઉપર મારે એક્યુમ્યુલેટરનો ડેટા મોકલવો હોય તો હું અહીંયા શું લખી દઈશ? મૂવ 80. ખાલી 80 લખ્યો એનો મતલબ એ શું છે? એડ્રેસ. એડ્રેસ ઉપર મૂવ 80 ઉપર આ એડ્રેસ ઉપર શું મોકલો? A નો ડેટા. અહીંયા શું લખીશ? મૂવ 80 અને અહીંયા લખીશ A. એટલે કે A નો જે ડેટા છે એ ક્યાં ટ્રાન્સફર કરો? 80. એટલે કે પોર્ટ નંબર 1 ઉપર ટ્રાન્સફર. આપણે તો કઈ લેંગ્વેજમાં લખ્યું હતું? સી લેંગ્વેજમાં. જો તમને યાદ હોય તો કોડ કઈ લેંગ્વેજમાં લખ્યો હતો? સી. પણ એની જગ્યાએ એસેમ્બલી લેંગ્વેજમાં લખવાનું થાય તો આપણું છેલ્લેથી બીજી લાઈન, છેલ્લી લાઈન હંમેશા હોય એન્ડ, અને છેલ્લેથી બીજી લાઈન શું હોય? તો કે મૂવ 80, A. એટલે કે જે રિઝલ્ટ આવ્યું છે એને પોર્ટ નંબર શેના ઉપર ટ્રાન્સફર કરો? 1 ઉપર ટ્રાન્સફર કરો. તો ડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં આપણે શું આપીએ છીએ? એડ્રેસ આપીએ છીએ.
એ એડ્રેસ કે જ્યાં આપણે ડેટા સ્ટોર કરવો છે અને કોના માટે યુઝ થશે ઇન્ટરનલ રેમ અને SFR માટે કે જેનું એડ્રેસ હંમેશા કેટલા બીટનું હોવાનું છે 8 બીટનું હોવાનું છે તો ડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં કોઈ ડાઉટ છે બે એક્ઝામ્પલ લખવાના હોય તો move A,25H move ઊંધું એક્ઝામ્પલ લખી move 25, A એટલે કે એમાંથી ડેટા કોન્સેમાં મોકલી દો રિવર્સ કઈ ના આવડે તો રિવર્સ લખતા તો આવડે ને એક યાદ રાખો બીજું એને શું કરી દો રિવર્સ ખાલી રિવર્સ શેમાં નહીં થાય ખબર છે રોમમાં નહીં થાય કારણ કે રોમમાંથી ખાલી તમે ડેટા શું કરી શકવાના છો રીડ કરી શકવાના છો એમાં ડેટા રાઇટ કરી શકવાના નથી સારું એટલે ત્રણ એડ્રેસિંગ મોડમાં કોઈને ડાઉટ છે ધારો કે એક્સપ્લેન એની 3 એડ્રેસિંગ મોડ પૂછાય તો લખતા ફાવે કયા કયા છે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ રજિસ્ટર એડ્રેસિંગ મોડ અને ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ ડેટા ઇન્સ્ટ્રક્શનમાં છે ડેટા રજિસ્ટરમાં છે અને એડ્રેસ ઇન્સ્ટ્રક્શનની અંદર ડાયરેક્ટ આપેલું છે શું આપેલું છે એડ્રેસ હવેની જે બે ઇન્સ્ટ્રક્શન છે એ થોડીક વધારે ધ્યાન રાખીને સમજવા જેવી છે ધ્યાન રાખી આમાં તમારે અટેન્શન આપવું પડશે પહેલા ત્રણ એવા હતા કે એક વખત સાંભળી લીધું યાદ રહી જશે હવે થોડુંક વિચારવું પડે એવું છે એટલે પ્રોપર ધ્યાન જોઈએ મને બધા ચાલો નેક્સ્ટ એડ્રેસિંગ મોડ પર જતા રહીએ આની અંદર કયું શક્ય નથી ને કયું શક્ય છે એ દેખાડે છે ખાલી કે માઇક્રો પ્રોસેસર અત્યારે તો આપણે 8085 ભણવામાં નથી આવતું પણ છઠ્ઠા સેમેસ્ટરમાં જે લોકો 8085 અને 8051 બંને ભણી રહ્યા છે એની અંદર આ લખ્યું છે કે માઇક્રો પ્રોસેસરમાં તમે એડ્રેસ ટુ એડ્રેસ ટ્રાન્સફર કરવું હોય ને આવું તો એ પોસિબલ નથી પણ માઇક્રો કંટ્રોલરની અંદર એ શું છે પોસિબલ છે આપણું માઇક્રો કંટ્રોલર છે એમાં તમે કોઈ બી બે એડ્રેસ લખી દીધો ચલો કોઈ આનો મીનિંગ કહેશે મૂવ 30,40H આનો મીનિંગ શું નથી તમને ઇન્સ્ટ્રક્શનનો મીનિંગ કાઢતા ખાલી આવડવો જોઈએ પહેલા તો હું શું વાંચીશ ઓકે મૂવ એટલે મને શું ખબર પડી ગઈ કે ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો છે પછી મને શું દેખાયું ડાયરેક્ટ નંબર છે તો મારે એ ડિસાઈડ કરવું પડે કે એ ડેટા છે કે એડ્રેસ નક્કી કઈ રીતે કરીશ તો જોઈશ હેશટેગ દેખાય છે ક્યાંય ના હેશટેગ નથી દેખાતું એનો મતલબ આ બંને શું છે તમારા એડ્રેસ એટલે આ કહેવા શું માંગે છે તો કે 40 નંબરના એડ્રેસ ઉપર જે ડેટા પડ્યો છે એ ડેટાને ક્યાં લઈને આવવાનો છે 30 નંબરના એડ્રેસ ઉપર જઈને મૂકી મેમરીમાં 30 નંબરનું ખાનું એડ્રેસ બી છે 40 નંબરનું એડ્રેસ બી છે તો 40 નંબરના એડ્રેસ પરથી જે ડેટા પડ્યો છે એને ઉઠાઈ અને ક્યાં મૂકી દે 30 બેન્ચીસની વાત કરીએ તો કે 40 નંબરની પાટલી ઉપર જે છોકરો બેઠો છે એને ઉઠાડી અને ક્યાં બેસાડી દેવાનો છે 30 નંબરની પાટલી પર એને બેસાડી કામ આપણે કોના પર કરાવવાનું છે છોકરાઓ પણ એ છોકરો ક્યાં છે એ આપણને ખબર હોવી જોઈએ એટલા માટે આપણે એડ્રેસ રાખીએ છીએ અને એડ્રેસમાં કોઈ હેશટેગ રાખતા નથી નેક્સ્ટ બહુ જ કામ શું છે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ કઈ રીતે ઓળખાશે જ્યાં તમને @ દેખાય ટ્વિટર ઉપર ચાલે છે ને #@ છોકરાઓને ત્રાસ આપવાનું ઓછું કરવું @ દેખાડે એ તમારું પોઇન્ટર ઇન્ડિકેટ કરે છે કોઈનું ધ્યાન દોરવા માટે કે ભાઈ હું જે કહેવા માંગુ છું એ આ વસ્તુ છે તો એને આપણે કેવું કહીએ છીએ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ ઓળખાણ કઈ છે એનું @ નો સિમ્બોલ અહીંયા હું શું લખું છું મૂવ A,@R0 હવે R0 ની અંદર શું હશે R0 ની અંદર ડેટા પડ્યો હશે ધારો કે ડેટા છે 30 શું છે 30 નંબરનો ડેટા ક્યાં પડ્યો છે R0 એટલે તમારા ઇન્ટરનલ રેમ ની અંદર બેંક નંબર 0 નું રજિસ્ટર જે 0 છે રજિસ્ટર 0 તમે ખોલીને ચેક કરો તો એમાં કયો નંબર પડ્યો છે 30 નંબર પડ્યો છે તો આપણે જેના પર કામ કરવું છે એ 30 નંબર છે ના
આપણે જે કામ કરવું છે ને એ 30 નંબર એડ્રેસ તરીકે કામ કરે. શું કહું છું ફરીથી એકવાર ધ્યાનથી સમજો. મૂવ a@r0. r0 માં કયો નંબર પડ્યો છે? 30. એટલે પહેલા તો આ @ વાંચશે એટલે એને ખબર પડી જશે કે મને r0 પર જવાનું કીધું છે. r0 ઉપર જઈને મારે શું જોવાનું છે? જે અંદર પડ્યું હશે એ. પણ એ મારો ડેટા છે નહીં, કારણ કે જો એ મારો ડેટા હોત તો અહીંયા @ લખ્યું હોત. આ પોઇન્ટર છે, પોઈન્ટ કરે છે કે ત્યાં જઈશ તો ખજાનો મળશે. બાબાની પાસે જાઓ તો નકશો મળશે. નકશામાં ખજાનો લખ્યો છે. ડાયરેક્ટ ખજાનો નહીં દેખાડ્યો કે ખજાનો અહીંયા આ પડ્યો. ના, મને એવું કીધું છે કે સંજય પાસે જા. સંજય દેખાડશે કે ખજાનો ક્યાં પડ્યો. એટલે પહેલા એ ક્યાં જશે? r0. r0 પર જઈને જોશે કે કયો નંબર દેખાય છે? 30. હવે એ 30 નંબરના એડ્રેસ ઉપર જશે. ખ્યાલ આવે છે? ક્યાં જશે? 30 નંબરના એડ્રેસ ઉપર જશે અને 30 નંબરના એડ્રેસ ઉપર જે ડેટા પડ્યો છે એ ડેટાને ક્યાં ટ્રાન્સફર કરશે? એ પર ટ્રાન્સફર કરશે. આ તો એવું થયું ને કે સાહેબ ત્યાં 30 નંબર પર પડ્યો છે તો ડાયરેક્ટ 30 નંબર ઉપરથી લઈ આવો ને. શું કામ આટલી બધી જફા કરો છો? આ નવું એક એડ્રેસિંગ મોડ અમારે ભણવું પડે છે, બરાબર? પણ દુનિયામાં જેટલા પણ ધારો કે 100 પ્રોગ્રામ લખાતા હોય ને, 100 પ્રોગ્રામ, તો એમાંથી 97 પ્રોગ્રામની અંદર કયો મોડ યુઝ થાય છે? ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. ધારો કે હું તમને એવું કહું કે ભાઈ 30 નંબરના એડ્રેસ ઉપરથી ડેટા લઈ આવો, તો કઈ ઇન્સ્ટ્રક્શન ઈઝી પડે? મૂવ a@r0 કે પછી મૂવ a,30. કઈ ઇન્સ્ટ્રક્શન ઈઝી પડે? મૂવ a,30. કેમ? કારણ કે ડાયરેક્ટ એડ્રેસ મળે છે, ત્યાં જઈને શું લઈ આવવાનું છે? ડેટા. આમાં તો કેટલી રામાયણ છે કે ભાઈ પહેલા @r0 એટલે r0 પર જાઓ, r0 પર 30 લખ્યું છે તો 30 ઉપર જાઓ અને 30 નો જે ડેટા છે એને લઈને આવો. જ્યારે તમારે ખાલી એક જ એડ્રેસ ઉપર કામ કરવું હોય, એક જ એડ્રેસ ઉપર, તો હંમેશા હું પણ કયું વાપરીશ? મૂવ a,30. પણ આપણો ડેટા એક એડ્રેસ ઉપર કેટલા ડેટા હોય? ખાલી 1 બાઇટ. હવે નહીં જમાનામાં કોઈ ડેટા 1 બાઇટનો છે. બધા શેમાં છે? KB, MB, GB એવો જ ડેટા છે. એનો મતલબ તમારે શું કરવું પડશે? એક સાથે બહુ બધા લોકેશન એક્સેસ કરવા પડશે. ધારો કે મારે ફોટો પાછો લાવવો છે તો એ ફોટો કેટલા એડ્રેસ ઉપર હશે? 1000 અથવા 2000 એડ્રેસ ઉપર હશે. એટલે એક એક કરીને મારે બધું એડ્રેસ પહેલા કે 1000 નો ડોટ લઈ આવો, પછી 1001 નો લઈ આવો, 1002 નો લઈ આવો, 1003 નો લઈ આવો અને બધું ભેગું થઈને શું બનશે? મારું એક ઇમેજ બને. તો આ ડેટા મારે ફેચ કરવો પડે તો વારા ઘડીએ મારે શું લખ્યા કરવું પડશે? મૂવ @ પહેલા લખીશ 30, પછી મૂવ @31, મૂવ @32, મૂવ @33. ધારો કે મને એવું કીધું કે 10 બ્લોક છે જેનો ડેટા તમારે શેમાં લાવવાનો છે? એક્યુમ્યુલેટરમાં લાવવાનો છે. 30 થી ચાલુ કરી અને કેટલા સુધીનો? એના પછીના નેક્સ્ટ 10 એટલે 40 સુધીનો. તો મારે આની અંદર કેટલું લખવું પડે? મૂવ @30, મૂવ @31, મૂવ @32. ખ્યાલ આવે છે? 10 વખત મેં લખ્યું. એની જગ્યાએ હું શું કરીશ તો કે પહેલા રજિસ્ટરની અંદર શું મૂકી દઈશ? 30 નંબર મૂકી દઈશ. કયો નંબર મૂકીશ? 30. અને અહીંયા એક લૂપ મૂકીશ જેમાં દર વખતે હું રજિસ્ટરને શું કરી દઈશ? ઇન્ક્રીમેન્ટ. INC એટલે કે ઇન્ક્રીમેન્ટ, એક વધારો કરો. કોને? રજિસ્ટર. તો રજિસ્ટરમાં કયો નંબર હતો? 30. ઇન્ક્રીમેન્ટ થયા પછી રજિસ્ટરમાં કયો નંબર દેખાડશે? 31. પછી કયો દેખાડશે? 32. તો આને શું કર્યું કહેવાય? લૂપિંગ કર્યું. કે તમે લખી કઈ લાઈન? ખાલી INC R0. એટલે કે તમે ખાલી એક વખત એને ઇન્ક્રીમેન્ટ કરવાનું કીધું અને એને ખિસ્સામાં મૂકી દીધી, લૂપમાં મૂકી દીધી. તો ખાલી 3 લાઈનની મદદથી તમારો આખો કોડ બની જશે. જ્યારે પહેલામાં તમારે કેટલી લાઈન લખવી પડતી હતી? 10 લાઈન લખવી પડતી. તો તમારે જ્યારે પણ ડેટા બ્લોક ટ્રાન્સફર કરવાનો હોય, આખા ને આખા મોટા ડેટા અમાઉન્ટ, તો પ્રોગ્રામિંગ લાઇન્સ ઘટાડવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ?
પોઇન્ટર એટલે કે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડનો યુઝ કરીએ, જેમાં આપણે પહેલા શું કરી દઈએ છીએ, જે આપણું રજિસ્ટર હોય એને એક નંબરથી ઇનિશિયલાઇઝ કરી દઈએ છીએ. જે એડ્રેસ ઉપરથી આપણે ડેટા લાવવાનો હોય, ધારો કે 30 નંબર ઉપરથી ડેટા લાવવાનો છે, તો એ 30 નંબરને આપણે શેમાં આપી દઈએ છીએ, R0 ની અંદર આપી, અને પછી લૂપની મદદથી તમે આખો ડેટાનો બ્લોક એક્સેસ કરી શકો. અને એટલા માટે મોટા ભાગના બધા જ પ્રોગ્રામ કયા મોડનો યુઝ કરે છે, ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. બરાબર, શું લખ્યું છે, મૂવ a@r0, એનો મતલબ R0 ઉપર જાઓ, એનો જે ડેટા છે એને એડ્રેસ તરીકે ટ્રીટ કરવાનો છે. એ એડ્રેસ ઉપર જઈ અને ત્યાં જે ડેટા પડ્યો છે એને શું કરી આવવાનું છે, લઈ આવવાનું છે. સેમ રીતે અહીંયા હું બીજું શું લખી શકું, મૂવ @r0, a, એટલે કે a ની અંદર જે રિઝલ્ટ છે એને ક્યાં લઈ જા, R0 ની અંદર જે નંબર લખ્યો છે એ એડ્રેસ ઉપર જઈ અને મૂકી. ખ્યાલ આવે છે? બે એક્ઝામ્પલ થઈ ગયા એના, મૂવ a@r0, મૂવ @r0, a. નેક્સ્ટ આજે વાક્ય ખાલી વાંચી લો, તમને યાદ બી રહી જાય, સારું છે. ઉપર લખો, રજિસ્ટર R0 પાસે ડેટા નથી, પણ શું છે, ડેટા ક્યાં છે તેનું એડ્રેસ છે. રજિસ્ટર એક પોઇન્ટર તરીકે કામ કરે છે, પોઇન્ટ કરે છે કે આ જગ્યાએ ડેટા છે. કેટલા વાગે હે થઈ ગયા 7:30. કઈ ઇન્ટરનલ રેમ માટે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, એક્સટર્નલ રેમ માટે મોડ શા માટે સૌથી મહત્વનો છે, તો આપણે બ્લોક ટ્રાન્સફર માટે. હવે આ એક જ ઇન્ડેક્સ લાસ્ટ, ઇન્ડેક્સ એડ્રેસિંગ મોડ. જ્યારે તમારે લુકઅપ ટેબલનો યુઝ કરવો હોય, શેનો, લુકઅપ ટેબલ. હું બોલું છું લુકઅપ ટેબલ એટલે કોને કહેવાય, બધાએ 7 સેગમેન્ટ LED જોઈ છે, A B C D E F અને G. ઘડિયાળ રેલવે સ્ટેશન ઉપર ઘડિયાળ લગાડેલી હોય, 7 સેગમેન્ટ LED. હવે એ 7 સેગમેન્ટ LED ચાલુ કરવી હોય તો એની અંદર હું ખાલી 0 અથવા 1 આપી શકું નહીં. એમાં તો મારે શું આપવું પડે, પેટર્ન આપવી પડે. ધારો કે મારે 1 નંબર ડિસ્પ્લે કરાવવો છે તો ઉપરની B અને નીચેની C, આ બંને મારે ચાલુ કરાવવું પડે. તો આના માટે મારે જે ડેટા આપવાનો છે ખાલી 0 કે 1 ના ફોર્મમાં નથી, લુકઅપ ટેબલના ફોર્મમાં ડેટા આપવાનો છે. તો કોઈ પણ ટેબલ હોય એનો ડેટા તમારે એઝ અ ઇનપુટ તરીકે જ્યારે આપવો, શું કહું છું, કોઈ પણ ટેબલનો ડેટા રેડીમેડ તમારે કમ્પેર કરવું છે કે જો આ કરવું હોય તો અહીંયાથી ડેટા ઉપાડીને આપી, એટલે તમે ઓલરેડી એક રેફરન્સ ટેબલ સેટ કરો છો. રેફરન્સ ટેબલ એટલે એક ટાઈપનો શું થયો, ડેટા. તો આપણે પહેલો સવાલ આવવો જોઈએ કે સાહેબ જો ડેટાની વાત કરો છો તો ડેટા તો ક્યાં હોવો જોઈએ, રેમમાં. અત્યારે તો આપણે શેની વાત કરી રહ્યા છે, રોમની વાત કરી. તો રોમમાં ડેટા કેમ લાવ્યો, તો રોમની અંદર ડેટા એટલા માટે લાવ્યો છે કે આ ડેટા આપણે ઉડી જાય એવું ઈચ્છતા નથી. લુકઅપ ટેબલ આપણે કેવું જોઈએ છે, પરમનન્ટ જોઈએ છે રોમની અંદર, કે કોઈ પણ કન્ડિશન ટેબલમાંથી જ્યારે મારે વેલ્યુ ઉઠાવીને લેવી હોય ત્યારે હું કયા એડ્રેસિંગ મોડનો યુઝ કરીશ, ઇન્ડેક્સ એડ્રેસિંગ મોડ. જે શેનું બન્યું હોય તો કે બે વસ્તુનું બનેલું હોય. કોનું, બેઝ વત્તા ઓફસેટ. બેઝ એટલે કે DTPR. DTPR કેટલા આંકડાનો નંબર છે, કેટલા એડ્રેસ છે, 16 બીટનું એડ્રેસ છે. ધારો કે અને ઓફસેટ એટલે કેટલામો નંબર. ધારો કે મારે LED માંથી 1 નંબર ડિસ્પ્લે કરાવવો છે તો એનું એડ્રેસ હશે 4001. 2 નંબર ડિસ્પ્લે કરાવવો છે તો એનું એડ્રેસ હશે 4002. 3 નંબર ડિસ્પ્લે કરાવવો છે, આ ફિક્સ જ છે. આપણે LED જ્યારે એસેમ્બલી પ્રોગ્રામ ભણશું ત્યારે તમને દેખાશે કે લુકઅપ ટેબલમાં LED માટે આ ફિક્સ જ કર્યું છે કે જો મારે 7 નંબર દેખાડવો હોય તો એનો કોડ કયા નંબરના એડ્રેસ ઉપર હશે, 4007. તો આ 4007 છે એને આપણે બે કોમ્બિનેશનથી દેખાડશું. DTPR ને આપણે રજીસ્ટર કરશું 4000. શેનાથી,
4000 અને ઓફસેટ ને 1 2 3 4 5 6 કે 7 જેથી કરીને શું થાય કે મારે અલગ અલગ એડ્રેસ ને આપવું પડે. ધારો કે મારે એક નંબર દેખાડવો હોય તો પહેલા મારે શું કરવું પડશે 4001, બે નંબર દેખાડવો હોય તો 4002. આવું અલગ અલગ લખવા કરતા હું ખાલી શું લખી દઈશ DTPR ને લખી દઈશ 4000. પછી ખાલી પાછળ મારે શું બદલવાનું એનો ઓફસેટ એટલે કે 1 કરવો છે 2 કરવો છે 3. આપણે એવા નંબર જોઈએ ને કે જેની અંદર મારે ડિસ્પ્લેને ચેન્જ કરવી છે. પહેલા શું દેખાડે 0, પછી 1 સેકન્ડ પછી 1, 1 સેકન્ડ પછી 2, 1 સેકન્ડ પછી 3. જો મારે એવું કરવું હોય તો મારે કોડમાં દરેક વખતે શું લખવું પડશે કે ભાઈ એડ્રેસ લખવું પડે 4001, 4002, 4003. એની જગ્યાએ આમાં તો શું થશે હું ખાલી ડાયરેક્ટ બેઝ કેસ લખી દઈશ જે શું છે 4000 અને અહીંયા 1 લખી અને પછી એને શું કર્યા કરીશ ઇન્ક્રીમેન્ટ કર્યા કરીશ લૂપમાં લઈને. એટલે 10 લાઈનની જગ્યાએ મારો કોડ કેટલી લાઈનમાં પતી જશે 3 જ લાઈનમાં પતી જશે. તો આની અંદર લુકઅપ ટેબલ યુઝ કરવા માટે આપણે બે વસ્તુનું કોમ્બિનેશન કરીએ છીએ. કોનું એક તમારું બેઝ જે હંમેશા શું હશે DPT વત્તા શું લખશું ઓફસેટ કે જે તમારું પોઝિશન દેખાડે છે કે કયા નંબરનો કોડ તમારે લખવો છે. તો લુકઅપ ટેબલને યુઝ કરવા માટે અને શેમાં યુઝ થાય છે ખાલી ને ખાલી રોમમાં. બીજી એક ખાસિયત શું છે કે એની બધી ઇન્સ્ટ્રક્શનમાં પાછળ શું લખ્યું હશે સી. કેમ સી તો કે કોડ મેમરી છે. રોમ એ પ્રોગ્રામ મેમરી અથવા કોડ મેમરી કહેવાય. એટલે રોમ ને રિલેટેડ જેટલી પણ ઇન્સ્ટ્રક્શન છે બધામાં પાછળ શું લાગ્યું હશે સી. એટલે તમારી ઇન્સ્ટ્રક્શન કેવી દેખાશે આ મૂવ સી a, @a+dptr. હવે આમાં ઊંધું નહીં થાય મૂવ સી @dptr, a એવું નહીં. રોમમાં કશું વસ્તુ લખાવવાની છે નહીં. જે હશે એ ખાલી રીડ કરવાની છે. રીડ કરવા માટે તમારે ડેટા શેમાં લાવવો પડે એમાં લાવવો પડે એક્ઝિક્યુટ કરવા માટે. એટલે હંમેશા આમાં મૂવ સી a+dptr. હવે આમાં એને હું શેનાથી ઇનિશિયલાઇઝ કરીશ 00 અથવા 01 જ્યાંથી મારે ચાલુ કરાવવું હોય. મારે ડિસ્પ્લે એવી જોતી હોય કે બે નંબરથી ચાલુ થાય 2 3 4 5 તો એને શેનાથી ઇનિશિયલાઇઝ કરાવીશ બે નંબરથી. 4000 તો ફિક્સ જ છે. એને મારે શું કરાવવું પડે ઇનિશિયલાઇઝ એટલે કે એની પહેલી વેલ્યુ ફિક્સ કરાવવી પડે. તો એના માટે કોડ હું શું લખી દઈશ મૂવ a #2. હેશટેગ એટલે શું થયું ડેટા. બે નંબરનો ડેટા કોને મળવો જોઈએ એને. એટલે એમાં શું આવી ગયું બે નંબર 2 + 4000 એટલે 4000 ને 2 થી ચાલુ થશે કોડ જે શેમાં જતો રહેશે એમાં જશે અને ત્યાંથી કોને મળશે તમારી LED ડિસ્પ્લેને મળશે અને LED એ પ્રમાણે બ્લિંક કરશે. તો જ્યારે પણ આપણે રોમમાં કામ કરવું હોય ત્યારે આપણા બધા કોડની અંદર પાછળ શું લાગશે મૂવ સી. અને એમાં પાછળ ડિસાઈડ કોઈ દિવસ એ લાગશે નહીં કારણ કે રોમમાંથી ડેટા કોઈ દિવસ લખાવાનો છે નહીં. એમાંથી ડેટા હંમેશા શું થશે રીડ જ થશે. એટલે જ્યારે તમને ઇન્સ્ટ્રક્શનની અંદર પ્લસની સાઇન દેખાય ત્યારે તમારું કયું એડ્રેસિંગ મોડ હશે હંમેશા ઇન્ડેક્સ એડ્રેસિંગ મોડ. બરાબર. એક્સપ્લેનેશન અહીં એડ્રેસ કોઈ એક રજિસ્ટરમાં નહીં પણ કેટલા રજિસ્ટરના કોમ્બિનેશનથી બને છે બે રજિસ્ટરના કોમ્બિનેશનથી બને છે. નેક્સ્ટ આ લુકઅપ ટેબલ જે કીધું આપણે 0 1 ABCD પ્રમાણે કીધું દરેકનો હેક્સ કોડ આ રીતે જનરેટ થાય અને આ ઇન્ડેક્સ માટે આ હેક્સ કોડ A ની અંદર ટ્રાન્સફર થાય. ધારો કે મારે 0 ડિસ્પ્લે કરાવવું છે તો એનો હેક્સ કોડ 3F બનશે. 1 કરાવવું છે તો એનો હેક્સ કોડ બનશે 0F અને આ નંબર ક્યાં જતો રહેશે એક્યુમ્યુલેટરમાં અને ત્યાંથી આપણી LED માં ટ્રાન્સફર થશે. જવા આ તો એ લખ્યું છે અને આ બધાને એક એક એક્ઝામ્પલ અને સિમ્બોલ આપી દીધા છે કે ઇમિડિયેટ માટે હેશ, રજિસ્ટર માટે રજિસ્ટરનો નંબર હશે, ડાયરેક્ટ માટે એડ્રેસિંગ હશે, ઇનડાયરેક્ટ માટે @ હશે અને ઇન્ડેક્સ માટે કયો સિમ્બોલ હશે પ્લસનો હશે. તેની અંદર કામ કરશે એ અંદર આપી દીધું છે કે ફંક્શનલ ડેટા માટે, રજિસ્ટર માટે, ઇન્ટરનલ રેમ અને SFR માટે, પોઇન્ટર તરીકે લૂપ બનાવવા માટે અને આ શેની અંદર થશે રોમની અંદર થશે. બરાબર. આ તો ટેગલાઈન વસ્તુ હાર્ડવેરને સમજો અને સોફ્ટવેર ઉપર રાજ. જેટલું ચેન્જ સોફ્ટવેર તમે કરશો એ પ્રમાણે તમારું હાર્ડવેર બિહેવ કરવાનું છે. રોબોટ બનાવી લેશો, હાર્ડવેર બનાવી લીધું પણ રોબોટને પ્રોગ્રામ કરશો કે ગુલાબ આપો તો એ શું આપશે
ગુલાબ અને કહેશો કે પથ્થર મારો તો શું કરશે? તો હાર્ડવેરને સમજો પણ રાજ કોના પર કરવાનું? કારણ કે છેલ્લે સોફ્ટવેર છે કે જે તમારું કામ કઢાવવાનું. આજનો લેક્ચર અહીંયા રાખીએ છીએ. આવતીકાલે આપણે એરિથમેટિક લોજિકની ઇન્સ્ટ્રક્શન બધી જોવાના છે. એરિથમેટિક એટલે સરવાળા, બાદબાકી, મલ્ટીપ્લિકેશન અને ભાગાકાર.